અહીંયા નીચે રોટલીનું કટિંગ થઈ જાય છે તો અહીંયા ડાયરેક્ટ રોટલીના જે ઠામ છે એ કાયદેસર ભરાઈ જાય છે. દાળના એકદમ મોટા મોટા ટોપ છે. બધી બૈરાઓ અમે અહીંયા સેવામાં આવી છીએ. હજારોની સંખ્યામાં મારા અંદાજ પ્રમાણે લોકો પ્રસાદી લઈ રહ્યા છે. સીઆઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર શુદ્ધ ઘીમાં મીઠાઈ બનાવવામાં આવે છે. હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હરટુસ. તો ફ્રેન્ડ, જેમ તમે થંબનેલની અંદર જોયું કે આજે આપણે આઈ શ્રી ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરસ મજાનું મહાશિવરાત્રીની અંદર જે રસોડું ચાલી રહ્યું છે, ભવ્ય રસોડું ચાલુ છે, જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદી લઈ રહ્યા છે. તો કેવું રસોડું છે, કેવી પ્રસાદી છે અને કઈ રીતના બધું છે, બધું જ આ વિડીયો તમને બતાવું છે. વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો આપણે પેજને ફોલો કરી દેજો, યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો ફટાફટ જઈએ ને અંદરનો કેવો માહોલ છે એ તમને બતાવીએ. ફ્રેન્ડ્સ, ફાઇનલી ગાઈસ આપણે રસોડાની અંદર આવી ગયા છે. ખોડિયાર આઈ ચેરિટેબલ ટ્રસ્ટ જે રસોડું છે એની અંદર આપણે આવી ગયા છે. ત્યાં બધી જ વસ્તુઓ અત્યારે લાઈવ તૈયાર થઈ રહી છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા દાળના એકદમ મોટા મોટા ટોપ છે એ તૈયાર થઈ રહ્યા છે અને એકદમ લાઈવ દાળ થઈ રહ્યા છે. બીજી પણ કાચી શાકની સામગ્રી તમે જોઈ શકો છો. અહીંયા બધી જ વસ્તુ, રીંગણા ને એ બધી વસ્તુ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને લાખોની સંખ્યામાં અત્યારે શ્રદ્ધાળુ છે એ પ્રસાદ લઈ રહ્યા છે. અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ લાઈવ ભાત તૈયાર થઈ રહ્યું છે અને ભાતનો પણ ઘણો બધી સ્ટોક છે. અને અહીંયા તમે જોઈ શકો છો મોટા મોટા શાકના કેવડા મોટા મોટા ટોપ બધા ભર્યા છે. અને અહીંયા પણ દાળના પણ કેટલા મોટા મોટા ટોપ અને બધી જ વસ્તુ ગરમા ગરમ તૈયાર થઈ છે. થોડી જ વારની અંદર બની છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો રીંગણાના મોટા મોટા ઢગલા, બટેટા હોય, કેમ કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે તો એના માટે થાય અને એટલી બધી તૈયારી કરવી એ એક સારી વસ્તુ છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આ રસોડામાં કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખી. ફાઇનલી જોઈ શકો છો અહીંયા જે શાકના મોટા મોટા ટોપ છે, મોટા મોટા દાળ છે, એ પણ અહીંયા ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા તમે જોઈ શકો છો. અને આગળ પણ કેટલી બધી ખાવાની અંદર કેટલી બધી નવી વસ્તુઓ છે, બધું જ આપણે જોયું છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ લાઈવ બટેટાનું શાક છે. અહીંયા લગભગ મારા અંદાજ પ્રમાણે ઉધ્યું છે. તમે જોઈ શકો છો બધી જ વસ્તુઓ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા દાળ પણ તમે જોઈ શકો છો. એટલી મોટી સંખ્યામાં સરસ મજાનું ધમધમતું ભવ્ય રસોડું છે એ આ લોકો દ્વારા અહીંયા ચલાવવામાં આવે છે. ફ્રેન્ડ્સ, સરસ મજાનું રસોડું જોયું ને રસોડાની અંદર બધી જ વસ્તુ આપણે ફાઇનલી જોઈ. તો અહીંયા તમે જોઈ શકો છો આઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે લાખોની સંખ્યામાં આપણે શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈ રહ્યા છે એની પ્રસાદની અંદર તમે જોઈ શકો છો અહીંયા લાઈવ ઢોકળા એકદમ તૈયાર થઈ રહ્યા છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો બધું લાઈવ ઢોકળા એકદમ તૈયાર થઈ રહ્યા છે અને ઘણા બધી લોકો શ્રદ્ધાળુઓ છે એ અહીંયા ભક્તિ કરી રહ્યા છે પોતપોતાના. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો એકદમ અહીંયા બહાર લાઈવ રસોડું તૈયાર છે. અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ લાઈવ બુંદી બનવાની એકદમ ચાણી બાણી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. બુંદી બનવાની એકદમ તૈયારી થઈ ગઈ છે. જેમ કે અત્યારે અહીં જોઈ શકો છો ઘણી બધી માત્રામાં બધી જ વસ્તુનો સ્ટોક છે. અહીંયા બુંદીનો સ્ટોક છે. એ છતાં પણ આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય તો બધી જ વસ્તુઓ કાયદેસર લાઈવ બનાવી પડે. તમે જોઈ શકો છો બધી વસ્તુઓ લાઈવ તૈયાર થઈ રહી છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો શ્રી ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરસ મજાનું જે ભવ્ય રસોડું છે, જે ભવ્ય ટ્રસ્ટ છે, એ લોકોએ સરસ મજાનું રોટલીનું મશીન કર્યું છે. અહીંયા તમે જોઈ શકો છો મશીનમાં ડાયરેક્ટ લોટ નખાઈ જાય છે. અહીંયા ડાયરેક્ટ લોટ તૈયાર થઈ જાય છે. લોટ તૈયાર થયા બાદ અહીંયા તમે જોઈ શકો છો ડાયરેક્ટ લોટ કમ્પ્લીટ થઈ અને ડાયરેક્ટ અહીંયા વણાઈ જાય છે. નીચે લોટ તમે જોઈ શકો છો કાયદેસર બધું અહીંયા પાટાની અંદર વણાય અને અહીં ડાયરેક્ટ રોટલીનું કટિંગ થાય છે. તમે જોઈ શકો રોટલીનો ફરમો પણ છે. અહીંયા નીચે રોટલીનું કટિંગ થઈ જાય છે અને કટિંગ થયા બાદ જે બધેલો લોટ છે ફ્રેન્ડ એ ડાયરેક્ટ પાછો ઉપર વયો જાય છે જેથી કરીને પાછી વણાઈ જાય અને બાકીની જે રોટલી છે એ અહીંયા તમે જોઈ શકો છો તૈયાર થઈ જાય છે. તૈયાર થઈને ઓટોમેટિક રોટલી અહીંયા શેકાવા માટે આવી જાય તમે જોઈ શકો છો અને આવી રીતના શેકાય અને અહીંયા રોટલી કાયદેસર કમ્પ્લીટ થઈ જાય છે. અને તમે નીચે જુઓ અહીંયા ડાયરેક્ટ રોટલીના જે ઠામ છે એ કાયદેસર ભરાઈ જાય છે. ફ્રેન્ડ્સ, ફાઇનલ અહીંયા જે આઈ શ્રી ખોડિયાર રાસમંડળ દ્વારા સરસ મજાનું જે અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે એની અંદર આપણે અંદર આવી ગયા છે અને બીજી પણ ઘણી બધી લોકો જે શ્રદ્ધાઓ છે અને ઘણા બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો માતાઓ બહેનો કેટલી સંખ્યામાં કામ કરી રહ્યા છે જોઈ શકો છો અહીંયા.
અત્યારે શાકની વસ્તુ લઈને બધી જ વસ્તુ તૈયાર થઈ રહી છે. તમે જોઈ શકો છો કેટલી બહેનો કામ કરી રહ્યા છે અને ખરેખર સવારથી સાંજથી લઈ અને આજે ત્રીજો દિવસ છે છતાં પણ કેટલી બધી બહેનો કામ કરે. માતા કી જય! જય કી જય! ફ્રેન્ડ્સ, અહીંયા આપણે સરસ મજાનું આઈ ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટનું જે રસોડું જોયું અને અહીંયા લાઈવ તમે જોઈ શકો છો બધી વસ્તુ તૈયાર કરી રહ્યા છે. અહીંયા આપણને એક બેન મળ્યા છે. રસોડા વિશે થોડીક ડિટેલમાં માહિતી આપણે બેન પાસે જોઈએ. જ્યોતિબેન માયાણી. ખોડિયાર મંડળ એવું મંડળ છે કે અન્નક્ષેત્ર ચલાવે છે કેટલા વર્ષો થયા અને બધી બૈરાઓ અમે અહીંયા સેવામાં આવી છીએ, પણ પુરુષો ખૂબ ધ્યાન આપીને બધાને બહુ ભોજન સારું કરાવે છે અને શિવરાત્રીને દિવસે એ ફરાળ બધાને કરાવે છે. કેટલા દિવસથી અહીંયા ચાલુ છે? 21 તારીખથી 21 તારીખથી હજી 26 તારીખ સુધી રહેશે. તમે બધા રેગ્યુલર અહીંયા? હા, રોજે રોજ છીએ, સેવામાં રહીએ છીએ અને અમે શિવરાત્રીના પર્વમાં આવીને એટલે અમને તો આનંદ આવે છે અહીંયા. તો એક વાત બીજી પણ સમજાવી કે અત્યારે વોર માર્કેટ ચાલે. અત્યારે કોઈ પાસે 1 મિનિટનો પણ ટાઈમ નથી. એવાની અંદર તમે બધા અમારું ખોડિયાર મંડળ એવું છે કે બધા કામ મૂકીને સેવામાં આવી જાય છે, પુરુષ સોતી. ખરેખર મિત્રો બેને સરસ મજાની વાત કરી કે અત્યારે કોઈ પાસે 1 મિનિટનો પણ ટાઈમ નથી. એ છતાં પણ આ લોકો દુનિયા છે 5-6 દિવસથી એકવાર કામ કરે છે. તો એના માટે થઈ અને સરસ મજાની કોમેન્ટ કરજો. બોલો બધા જય ખોડિયારમાં. ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો પ્રસાદ લીધા બાદ પ્રસાદ લઈને સરસ મજાની મચ્છાલાવાળી ઠંડી ને ઘાટી છાશ પણ લોકો માટે અવેલેબલ છે. અને પાણીની વાત કરીએ તો એકદમ ફિલ્ટર પાણી પણ તમે જોઈશો. ફિલ્ટરના બધા પ્લાન છે. તો ખરેખર આ લોકોનું સરસ મજાનું કામ છે કે જે લોકો કરી રહ્યા. મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા. સીઆઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટનો અત્યારે પ્રમુખ છું. સીઆઈ ખોડિયાર રાસમંડળ છેલ્લા 64 વર્ષથી ગરબા ગિરનારની લીલી પરિક્રમા હોય કે મહાશિવરાત્રિનો મેળો હોય, 5 દિવસ શિવરાત્રિના મેળામાં 5 દિવસ હરિહર અમારે ચાલે છે અને પરિક્રમામાં પણ અમારે 5 દી ચાલે છે. પરિક્રમામાં અમારે 3 જગ્યાએ ચાલુ હોય. ભવનાથમાં ચાલુ હોય, ઝીણાબાની મઢીએ પણ ચાલુ હોય અને બોરદેવી પણ ચાલુ હોય. 3 ડિપાર્ટમેન્ટ અલગ અલગ કરી નાખ્યા છે. અમારે સભ્યો 300 થી 350 ભાઈઓ તથા બહેનો છે. તન મન ધનથી સેવાઓ કરતા આવે છે. જે અમારા દાતાઓ છે અમને કાતું સીધું દર વર્ષે આપે છે. કોઈ ખીચડી આપે, કોઈ ખાંડની ગુણીઓ આપે, કોઈ લોટની ગુણીઓ આપે, કોઈ તેલના ડબ્બા આપે. એ અમે અહીંયા પકાવીને યાત્રાળુને પીરસવામાં આવે છે. સીઆઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર શુદ્ધ ઘીમાં મીઠાઈ બનાવવામાં આવે છે. સિંગ તેલમાં ફરસાણ બનાવવામાં આવે છે. તે પછી અમારે રોટલીનું મશીન જે છે એ કલાકે 5 થી 6 હજાર ફૂલકા દડા થઈને રોટલી આવે. અડધી કલાકે 100 કિલો નાયલોન અમારે બને ગરમા ગરમ. અમે જે આઈટમ બનાવી છે લાઈ બનાવી છે. કોઈ આઈટમ વાસી ન હોય. જે મિષ્ટાનને જે કાંઈ બનાવવું છે એ રાતે બની જાય, ઘટે તો અત્યારે બને. બાકી બધી આઈટમ લાઈ આવશે. અત્યારે અમારે શિવરાત્રિની અંદર બપોરે દાળ ભાત હોય છે, સાંજે ખીચડી હોય છે, બટેટાનું શાક હોય છે. અમારે 7 આઈટમ પીરસવામાં ફૂલે ફૂલ ભાણું પીરસવામાં આવે છે. સીઆઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ. જય ખોડિયાર. અહીંયા પણ ફ્રેન્ડ્સ સરસ મજાનો આઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સમધમતું રસોડું ચાલી રહ્યું છે એકદમ લાઈવ તમે જોઈ શકો છો. હજારોની સંખ્યામાં મારા અંદાજ પ્રમાણે લોકો પ્રસાદી લઈ રહ્યા છે અને સરસ મજાનો પ્રસાદ પણ છે. તમે જોઈ શકો પ્રસાદની અંદર છે શાક છે, દાળ છે, ભાત છે, રોટલી છે, ખમણ છે, ગુંદી છે, ગાંઠિયા છે. જેવું આપણે ઘરે પણ જમવાનું ન હોય એનાથી પણ સરસ મજાનું જમવાનું તમે જોઈ શકો છો. અહીંયા લોકો જમી રહ્યા છે.